4 મિનિટ 3 થી 4 મિનિટ વિડીયો ઉતારી થઈ ગયો તારું હેઠે બેન આમ છે ને મસ્ત જીરું દેખાય આમ લેવું છે કે ના ના વેડ હેઠ મારા બહારના વિડીયો જોવા વધારે આમ હા બેઠે મોબાઈલ રાખી આમ કરે છે આમ કરશે એ સીન મસ્ત છે આમ આપણો અવાજ આવે છે ભલે ને હવે એવું કરી નાખે હાલો જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે છીએ જુનાગઢ જિલ્લાની અંદર અને આપણે વિડીયો ઘણા મૂક્યા છે કે પાણી વગર જીરું થાય કે ન થાય બરોબર છે તો આમાં શું હોય ભાઈ કે બધા એરિયાની બધા જિલ્લાની જમીન અલગ અલગ પ્રકારની હોય જુનાગઢ જિલ્લાની જમીન અલગ હોય પોરબંદરની જમીન અલગ હોય પછી બનાસકાંઠામાં જીરું થાય સાબરકાંઠામાં જીરું થાય પાટણમાં જીરું થાય સુરેન્દ્રનગર જિલ્લામાં જીરું થાય કચ્છમાં જીરું થાય પોરબંદરમાં જીરું થાય અને જુનાગઢમાં જીરું થાય આખી દુનિયાની અંદર લગભગ 4 થી 5 દેશમાં જીરું થાય છે ઈરાનમાં થોડુંક જીરું થાય છે તુર્કીમાં જીરું થાય સિરિયામાં જીરું થાય પછી થોડુંક પાકિસ્તાનમાં થાય છે થોડુંક ભારતમાં વધારે જીરું થાય છે અને આ જીરાનું નિકાસ વધારે પડતી યુરોપ કન્ટ્રીને થાય છે ભારતની અંદર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર સુધીમાં ટૂંકમાં ડિસેમ્બર મહિનાની 1 તારીખ સુધી જીરું વવાતું હોય પછી જીરું મોડું થઈ જાય પણ ખરેખર તો 15 નવેમ્બર સુધીમાં જે જીરું ઉગી જાય 20 તારીખ સુધીમાં એ જીરું સારું થાય તો આપણા ભારતની અંદર જનરલી તમે જુઓ તો રાજસ્થાન અને ગુજરાતની અંદર જીરાના વાવેતર નવેમ્બર મહિનામાં થતા હોય ઓક્ટોબર નવેમ્બરની અંદર અને આ જીરા જમીન તાસીરમાંથી ઉત્પાદન થતું હોય ક્યાંક 5 મણ થાય કે 2 મણ થાય કે 3 મણ થાય કે 10 મણ થાય પણ આખા ગુજરાતની એવરેજ તમે જુઓ તો 4 થી 4.5 મણની એવરેજ છે હું ગુજરાત આખાની વાત કરું છું કોઈ ભાઈને 15 મણ થયું હોય તો કોઈને 2 મણે થયું હોય આખા ગુજરાતની એવરેજ મારા અંદાજ પ્રમાણે 4.5 થી 5 મણની એવરેજ છે બરોબર છે તો આજે આપણે જુનાગઢ જિલ્લામાં જીરું જોવા માટે આવ્યા છે અને વિડીયો એવા બનાવતો આપણે વગર પાણી જીરું થાય કે ન થાય આપણે બાજુમાં ધંધુહર ગામ છે એ ભેહુંનું ઘર છે ત્યાં વધારે પશુપાલન વ્યવસાય છે એ લોકો જમીનની અંદર છાણિયા ખાતરનો ખૂબ ઉપયોગ કરે છે અને જીરું બનાવે છે તો એવી જ રીતે આપણે કોયલી ગામમાં આજે આવ્યા છે આપણે જોવો જીરું તમે આ જીરામાં ઉગવા માટેના 3 પાણી પાયા આ જીરાને આજે લગભગ 30-32 દિવસ થયા બરોબર છે આને 3 પાણી પાયા છે હવે આને પાણી પાવાનું થતું નથી હવે ઘણા ખેડૂતની ફરિયાદ આવતી હોય કે ભાઈ વગર પાણીએ જીરું થાય નહીં એમાં તમે સાચા તમારી જમીન આછોડ હોય જમીનમાં ફળદ્રુપતા ન હોય છાણિયું ખાતર પડતું ન હોય દરવાળી જગ્યા ન હોય તો વગર પાણી તમારે જીરું ઓછું થાય પણ અમારી જમીન કે જમીન તાકાતવાળી છે ટાઢા પડા છે બરોબર છે મારી જ વાત કરું તો મારા 3 ખેતર છે એક ખેતરમાં મારે 5 પાણીમાં ઘઉં પાકી જાય એકમાં 7 પાણીમાં ઘઉં પાકે એકમાં 10 પાણી પાવા પડે કારણ કે જમીનના પ્રકાર અલગ અલગ હોય તો આ ખેતર એવું છે કે આપણે પાણી પાવાનું થતું નથી આ કોયલી ગામમાં દીપકભાઈ દાસાનું ખેતર છે ને અહીંયા આપણે પાણી પાવાનું થતું નથી તમે જોવો આ 3 જ પાણી પાયા છે ઉગ્યા પછી એકેય પાણી પાવાનું નથી હું દીપકભાઈ નંબર તમને આપી આગળ અને પાછા તમને 15 દિવસ બીજો વિડીયો મૂકે કે વગર પાણી જીરું થાય કે ન થાય બરોબર છે હું ભાઈ નંબર તમને આપું છું તમે કોન્ટેક્ટ કરજો મારી વાત નહીં માનવાની ખેડૂતની વાત માનવાની એ ભાઈના નંબર બોલું છું આગળ તમને મોબાઈલમાં જોઈને આગળ એ ભાઈમાં તમે ફોનમાં કોન્ટેક્ટ કરજો દીપકભાઈ 96-383-42-354 આ ખેડૂતના નંબર છે 96-383-42-354 બરોબર છે કે વગર પાણી જીરું થાય કે ન થાય બરોબર છે આપણે આની પહેલા વિડીયો મૂક્યો હતો ધંધુહર ગામમાં અર્જનભાઈએ ગયા વખતે વગર પાણીએ 9 મણ જીરું કર્યું હતું એની બાજુમાં લખુભાઈ હતું અહીંયા 8 થી 9 મણ જીરું કર્યું હતું અને આ ત્રીજા ખેડૂત એવા છે કે આ ખેતરમાં વગર પાણી જીરું કરવાના છે બરોબર છે આ ખેતરની અંદર વગર પાણી જીરું કરવું હોય તો તમારે પાયાની અંદર તમારે છાણિયું ખાતરની જરૂર પડે 20-0-13 છે NPK છે એ ખેડૂતની માનસિકતામાં ખાતર અલગ અલગ નાખતા હોય અને બીજો નંબર કે આમાં ઉપરથી ટોનિકની અંદર આ દીપકભાઈએ સનગ્રીપ દવાનો ઉપયોગ કર્યો છે આમાં ન્યુટ્રીબાઇલનો ઉપયોગ કર્યો છે એમ અલગ અલગ પ્રકારના જીબ્રાલિક એસિડ એમિનો એસિડ વિટામિન્સ એમ અલગ અલગ દવા આપી અને જીરું પકવે છે બરોબર છે તો આ જીરું તમે જોઈ લો વગર પાણી જીરું છે તમે અને આમાં પાણી પાવાનું થતું નથી આપણે અને બીજું તુર્કી અને સિરિયાની અંદર જ્યારે આપણું હાર્વેસ્ટિંગ હાલતું હોય જીરાનું દાખલા તરીકે આપણે ઉત્તરાયણની આજુબાજુમાં મહાશિવરાત્રી અને ઉત્તરાયણ ટૂંકમાં ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં આપણું હાર્વેસ્ટિંગ થતું હોય જીરાનું એવી જ રીતે તુર્કી થાય 5 મણે થાય ને 8 મણ થાય ને 10 મણે થાય જેવું જીરું પણ ખેડૂતની માવજત થોડું કામ કરે અને જમીનની ફળદ્રુપતા કામ કરે પેલું વાતાવરણ કામ કરે બરોબર છે કોઈ પણ ક્ષેત્રમાં પહેલાં ભગવાનની કૃપા જોઈએ ખેડૂતની મહેનત જોઈએ અને વાતાવરણ જોઈએ આ ત્રણેય પાસા ભેગા થાય ત્યારે જીરાનું ઉત્પાદન વધારે થાય છે તો આજે આપણે મુલાકાતમાં હતા જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાની અંદર દીપકભાઈ દાસાના ખેતરમાં અને આ જીરું આપણે વગર પાણી બનાવવાનું છે વધારે તમને કોઈ પ્રશ્ન થતો હોય તો તમે આપણે નંબર આપ્યા છે ભાઈના તમે ગમે ત્યારે ફોન કરજો તમને પૂરી માહિતી તમને આપશે બરોબર છે આ અમારું બેલ્ટ છે આખો જીરાનો બેલ્ટ છે આખો અહીંયા જીરાનું ઉત્પાદન દર વખતે સારું થાય 8 મણ 9 મણ 10 મણ 11 મણ જો આ બાજુનું ખેતર છે આપણે વિડીયો મૂક્યો તો ગયા વખતે 100 વીઘા જીરું ભાઈ નહોતું આપણે ગયા વખતે જો આ બાજુનું ખેતર છે
1 કિલોમીટર લાંબો સાહ છે ભાઈનો આમ, બરોબર છે. અને 100 વીઘાનું જીરું હતું, 100 વીઘાનું જીરું હારા મારું જીરું થયું હતું એને. પણ પાણી થોડીક ધ્યાન રાખ્યું હતું આપણે. બાજુના તળાવમાંથી મીઠું પાણી પાયું હતું, અને આ ભાઈએ તળાવના 3 પાણી પાઈ અને પાણી મૂકી દીધું. અને આમાં વગર પાણી આપણે જીરું કરવાનું છે. પણ આમાં અલગ અલગ પ્રકારના ફંગીસાઇડનો ઉપયોગ કરીએ છીએ, અલગ અલગ પ્રકારના માઇક્રોન્યુટ્રન્ટનો ઉપયોગ કરીએ છીએ, અલગ અલગ પ્રકારના ચૂસ્યા પ્રકારની જીવાતનો દવાનો ઉપયોગ કરીએ છીએ. આવી દવાનો ઉપયોગ કરી અને જીરું પકવીએ છીએ. પણ પહેલાં તો વાતાવરણ કામ કરે. આ વખતે કુદરતી ભગવાનની કૃપાથી વાતાવરણ બહુ સારામાં સારું છે, એટલે જીરું બધાને સારા જ છે, વાંધો નહીં, ઉગાવે સારા આવ્યા છે. અને મારી દ્રષ્ટિએ જો આવું નવું વાતાવરણ જીરા ઉત્પાદનમાં કાંઈ ઘટશે નહીં. વધારે તમારે માહિતી જોતી તો આપણો શિવશક્તિ એગ્રો સેન્ટર કોયલી સંજયભાઈ, આપણી ચેનલને જરાક સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. જો ગમે તો આપણા અલગ અલગ ગામના અલગ અલગ વિડીયો આવતા રહેશે. આપણા જે ફોલોવર છે બ્રાઝિલ દેશની અંદર 23% ઉપર આપણા ફોલોવર છે, જે આપણા વિડીયો બધા જોવે છે. અને તાઇવાન દેશની અંદર પણ 3% વિડીયો જોવે છે. પાકિસ્તાનમાં પણ આપણા ફોલોવર છે. તો જે લોકો અમારી ભાષા ગુજરાતી બોલીએ, કારણ કે લોકલ ભાષા અમારી છે, એનું ટ્રાન્સલેટ કરીને એ લોકો વિડીયો જોતા હોય, તો એ ખાસ એ લોકો માટે, બ્રાઝિલ દેશવાળા માટે, તાઇવાનવાળા માટે, પાકિસ્તાનવાળા માટે અમારા વિડીયો અલગ અલગ હોય. અને મારા કોન્ટેક નંબર છે 9871950024, 9879150024. જે આપણે ઇંગ્લિશમાં ટૂંકમાં બ્રાઝિલવાળા એના માટે 9879150024 આપણા कॉन्टैक्ट नंबर है. शिव शक्ति एग्रो सेंटर, बराबर है. हमारे पेस्टर की दुकान है, तो आप उसमें भी कॉल कर सकते हो. जय हिंद, जय भारत.